જય હો. મારું નામ કુમારી સંસ્કૃતિ છે. હું ચોથા ધોરણમાં ભણું છું. આજે હું તમને સમાજ વિશે કંઈક કહેવા જાઉં છું કે આજે લોકો ડગલે ને પગલે સમાજ સમાજ બોલતા હોય છે, પણ મારે આજે સમાજ વિશે કંઈક કહેવું છે. સમાજ એટલે શું? જ્યાં લોકોનો સમૂહ ભેગો થાય તેને શું સમાજ કહેવાય? તો ગાય ભેંસ અને ગધેડાનો પણ સમૂહ ભેગો થાય છે તો તેને સમાજ કહેવો કે ટોળું છે તેમ કહેવું? સમાજની અંદર એક બંધન હોય છે, પણ એ બંધન આજે કોઈને સ્વીકારવા નથી. તેથી માણસ આજે સમાજથી દૂર થતો જાય છે. પણ પ્રશ્ન એ થાય છે કે નેતા સમાજ નિર્માણ કરે છે કે સમાજ નેતા નિર્માણ કરે છે? પણ પ્રશ્ન એ થાય છે કે નેતા સમાજ નિર્માણ કરે છે કે સમાજ નેતા નિર્માણ કરે છે? રામકાળમાં વશિષ્ઠ સ્વયં શાસિત સમાજ નિર્માણ કર્યું હતું. જ્યાં સાત્વિક વિચારોના લોકોનો સમૂહ ભેગો થાય તેને ખરા અર્થમાં સમાજ કહેવાય. સમાજ વિશે તો મારે ઘણું બધું બોલવું છે, પણ હું સમયની પણ મર્યાદિત છું, એટલે મારું કર્તવ્ય અહીંયા પૂરું કરું છું. અસ્તુ.